લીલીછમ ટેકરીઓ, ધુમ્મસથી ઢંકાયેલી ખીણો અને ધસમસતા ધોધ, ઝરમર વરસાદ, રંગબેરંગી ડેકોરેશન અને ઉત્સાહવર્ધક આદિવાસી લોક સંગીત, આ બધું જોઈને તમને ખબર પડી જ ગઈ હશે, આ છે આપણું ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા. ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીંનું વાતાવરણ મિની કાશ્મીર જેવું લાગી રહ્યું છે. એમાં પણ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ચાલતો હોય ત્યારે અહીંની રંગત કંઈક ઓર જ હોય છે, જે પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહસનો અદ્ભુત અહેસાસ કરાવે છે. ગુજરાત અને દેશભરમાંથી હજારો પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. રજાઓમાં અહીં મજા કરવા આવશો તો આ એક એવી યાત્રા બની જશે તે તમને અદ્ભુત સુંદરતા, ઉત્સાહજનક પરફોર્મન્સ અને અવિસ્મરણીય અનુભવોથી ભરી દેશે. ટેબલ પોઈન્ટના નજારા પરથી સમગ્ર સાપુતારાનો જે માહોલ બતાવવાના હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે આકાશમાંથી વરસતા વાદળો જે ધરતી ઉપર જે પર્વતો સાથે વાત કરતા હોય એવા દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે. સમગ્ર આ સાપુતારાની અંદર આહલાદક વાતાવરણથી પ્રવાસીઓમાં ખુશી બેવડાઈ ગઈ છે અને સાથે સાથે હાલ મોન્સૂન ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે. પ્રવાસીઓની ભારી ભીડ જોવા મળે છે. આપણી સાથે પ્રવાસી છે, એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરશું. જી, તમારું નામ, ક્યાંથી આવ્યા, સાપુતારા આવ્યા, કેવું લાગે, શું કહેશો? મારું નામ દિનેશભાઈ શાહ, હું રાજકોટથી આવ્યું છું, ગુજરાત રાજકોટથી. ત્યાં અને જેમ ભાઈએ કીધું તેમ કે સાપુતારા એટલે મિની કાશ્મીર જેને કહેવાય, હું તો એનાથી વિશેષ કહીશ કે મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે એમ કે ત્યાં બરાબર છે. કે જે બધા લોકો સાંભળ્યું હતું એનાથી વિશેષ જે છે તે સાપુતારામાં કે જોવા મળ્યું, સાંભળવા મળ્યું અને જેને કહેવાય કે આહલાદક દ્રશ્ય, જાણે કે એમ લાગે કે પ્રકૃતિના ખોળે બરાબર આપણે બેઠા છીએ અને એમ લાગે બરાબર કે પ્રકૃતિ જાણે કે સોળે કળાએ ખીલી છે, બરાબર સાક્ષાત ભગવાનનો એ સાક્ષાત્કાર થઈ રહ્યો છે એવી અનુભૂતિ થઈ રહી છે. અમે ગઈકાલના અહીં આવ્યા છીએ બરાબર, પણ જાણે કહેવાય કે સમય સાથે, સંજોગો સાથે વાતાવરણ જેવું બદલાય છે, ઘડીકમાં ધૂપ, ઘડીકમાં છાંવ, અને એ જે વાતાવરણનો જે આનંદ જે લઈ રહ્યા છીએ તેનાથી જાણે એમ થાય છે કે ના, ખરેખર ભગવાન અહીં સ્વયં જે છે બરાબર તે ખીલી ઉઠ્યા છે. ચોક્કસપણે પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે ધરતીનું સ્વર્ગ મિની કાશ્મીર જેવો માહોલ, અને એ પ્રવાસીઓ કહી રહ્યા છે કે મિની કાશ્મીરથી વધીને સ્વિટ્ઝરલેન્ડ જેવો માહોલ હોય એવું ચોક્કસપણે એ પ્રવાસીઓ પણ આનંદ માણી રહ્યા છે. સાપુતારા લેક પર બોટિંગથી લઈને ગીરા અને ગિરમાળ ધોધની ભવ્યતા સુધી અહીંનો દરેક ખૂણો ભવ્યતા અને સુંદરતાથી સજ્જ છે. ધુમ્મસવાળા રસ્તાઓ પર ચાલવું હોય કે પ્રકૃતિના ખોળામાં શાંતિ અનુભવવી હોય, સાપુતારા તમને પ્રકૃતિ સાથે જોડે છે. સબકી આંખો કા તારા સાપુતારા. સાપુતારા નામ પડે એટલે સર્વપ્રથમ લોકોને યાદ આવે છે બોટિંગ. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સર્પગંગા તળાવમાં જે હાલ મોન્સૂન ફેસ્ટિવલ ચાલ્યો છે તે અંતર્ગત પ્રવાસીઓનો ધસારો જોવા મળતા આ બોટિંગનો નજારો તમે આ કેમેરામાં કેદ થવા પામ્યો છે. પ્રવાસીઓની ભારે ભીડ, આજે બોટિંગ એ સર્વપ્રથમ એક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે અને હાલ મોન્સૂન ફેસ્ટિવલ ચાલ્યો છે. પ્રવાસીઓનો ધસારો વાર તહેવારોની હારમાર ચાલે છે. સ્કૂલો, શાળા અને સરકારી રજાઓને ધ્યાનમાં લઈને પ્રવાસીઓ ખાસ કરીને આ જે સાપુતારાનો જે લેક છે, જે બોટિંગ પર એક સર્વપ્રથમ પહેલી પસંદગી કરતા હોય છે. ટેબલ પોઈન્ટ એક એવું સ્થળ છે જ્યાંથી આસપાસની ટેકરીઓ અને ખીણોનું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે, ખાસ કરીને ચોમાસાના ધુમ્મસમાં. આ જ કારણ છે કે સાપુતારા ટૂંકા વેકેશન માટે પ્રવાસીઓની પહેલી પસંદગી બની ગયું છે. સાપુતારાના આકર્ષણનું કેન્દ્ર છે મોન્સૂન ફેસ્ટિવલ 2025, જે સંસ્કૃતિ, સંગીત અને નૃત્યનો રંગબેરંગી ઉત્સવ છે, જે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત થાય છે. 17 ઓગસ્ટ 2025 સુધી ચાલતો આ ફેસ્ટિવલ સાપુતારાને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવે છે, જે દેશભરમાંથી પ્રવાસીઓને આકર્ષે છે. ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડ આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન સહિત 13 રાજ્યના 350થી વધુ કલાકારો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાને પરંપરાગત નૃત્યો અને પ્રોપ્સ દ્વારા રજૂ કરે છે. ફેસ્ટિવલના મુખ્ય ડોમમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો તેમના મધુર સુરોથી પ્રવાસીઓને ઝૂમવા મજબૂર કરે છે. સ્થાનિક ડાંગ કલાકારો અને કેરળના મ્યુઝિક બેન્ડના ઉત્સાહજનક પરફોર્મન્સ આ ફેસ્ટિવલને અવિસ્મરણીય બનાવે છે. પરંપરાગત નૃત્યોથી લઈને શાસ્ત્રીય પરફોર્મન્સ સુધી આ ફેસ્ટિવલ ભારતની સાંસ્કૃતિક વિરાસતનું જીવંત પ્રદર્શન છે. સાહસના શોખીનો માટે સાપુતારા એક રમતનું મેદાન છે. ટેબલ પોઈન્ટ પર સ્કાય સાયકલિંગ અને જીપ લાઇન મુખ્ય આકર્ષણ છે,
જે ધુમ્મસવાળી ટેકરીઓના અદ્ભુત દ્રશ્યો સાથે રોમાંચક અનુભવ આપે છે. ફેસ્ટિવલમાં ઝૂલા, રેન ડાન્સ અને મેળાનો રોમાંચક માહોલ પણ છે, જ્યાં પરિવારો સ્થાનિક હસ્તકલા, આદિવાસી ટેટુ અને વારલી પેઇન્ટિંગની વર્કશોપનો આનંદ માણે છે. ભલે તમે હવામાં ઉડતા હો કે વરસાદમાં નાચતા હો, સાપુતારાનો મોન્સૂન ફેસ્ટિવલ દરેક ક્ષણને ખાસ બનાવે છે. અમે અહીંયા ઝીપલાઇન કરીને એડવેન્ચર એક્ટિવિટીનું નામ ઝીપલાઇન છે. અમે વાદળમાંથી આવીએ છીએ એવો લાગે છે અને એક્સપિરિયન્સ બહુ સારો જ હોય છે. આપણે એકવાર તો જરૂર કરવો જ ખપે. આનાથી થોડીક બીક આપણી દૂર થાય અને ફૂલ મજા આવે આપણે. અહીં આવો તો આદિવાસી ફૂડ ફેસ્ટિવલ ચૂકશો નહીં, જ્યાં તમે ડાંગની અધિકૃત વાનગીઓથી લઈને ગરમા ગરમ ચા સુધીનો સ્વાદ માણી શકો છો. બધું જ સ્થાનિક આતિથ્યની ઉષ્માથી ભરપૂર છે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ફક્ત ઉત્સવ નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે એક વરદાન છે. પ્રવાસીઓના અભૂતપૂર્વ ધસારાથી હોટલો, હોમસ્ટે, રિસોર્ટ્સ અને ટેન્ટ સિટી રજાઓ દરમિયાન હાઉસફુલ થઈ જાય છે. ચા નાસ્તાની લારીઓથી લઈને ડાંગની વાનગીઓ પીરસતી રેસ્ટોરાં સુધી સ્થાનિક વેપારીઓની આવકમાં બમ્પર વધારો થયો છે. હસ્તકલા અને આદિવાસી કલાઓ વેચતા કલાકારોને પણ નવું બજાર મળ્યું છે, જેનાથી રોજગારીનું સર્જન થયું છે અને અનેક પરિવારોનું જીવન ઉજળું થયું છે. રાજકોટથી સાપુતારા ફરવા આવ્યા છીએ અને સાપુતારા બહુ જ સારું સિટી છે. ફરવાની બહુ જ મજા આવે છે અને આ એક બોટિંગની જગ્યા છે. ચારો તરફ પહાડીઓ છે અને વચમાં સાપુતારા છે. એનો ટેબલ એજ પોઈન્ટ પણ બહુ સારો છે અને રહેવાની પણ સારી વ્યવસ્થા છે. બોટિંગ બહુ જ સારું છે. બોટિંગ કરવાની બહુ જ મજા આવે છે અને એડવેન્ચર એક્ટિવિટી પણ સારી છે અને બધી એડવેન્ચર એક્ટિવિટી કરવી. અને રાજકોટથી અહીંયા અમે સ્પેશિયલ ફરવા આવ્યા છીએ. હું બધાને વિનંતી કરી કે સાપુતારા લાઈફમાં એકવાર ફરવા ચોક્કસ આવવું જોઈએ. સાપુતારા જેવો એટમોસ્ફિયર તમને ક્યાંય નહીં મળે અને એક જાતનું મિની શ્રીનગર છે, તમે સમજી લ્યો. વેકેશનની ખરેખર કોઈને મજા લેવી હોય અને આ એટમોસ્ફિયર જેમને નેચર સાથે કનેક્ટ થવું હોય એમના માટે સાપુતારાનો પ્રવાસ ખૂબ જ ફાયદાકારક છે, ખૂબ જ લાભકારી છે. અહીંયાની એક્ટિવિટી, એડવેન્ચરી જે કંઈ પણ છે એમાં પણ ખૂબ જ આનંદ અને મજા આવે છે. તમને ખરેખર તમારું બાળપણ યાદ આવી જાય છે. સાથે અત્યારે અમે પહાડીઓની વચ્ચે જે લેક આવેલું છે ત્યાં બોટિંગ કરવા માટે આવેલા છે. એ પણ ખૂબ જ મજા આવે એવું બોટિંગ છે. તમે માઉન્ટ આબુને ભૂલી જશો એટલું સારું એટમોસ્ફિયર અહીંયા તમને સાપુતારાનું મળશે. આઈ લવ સાપુતારા. હું બધાને કહું કે એક વખત લાઈફમાં સાપુતારા જરૂર આવજો. બોટિંગ જે અહીંયા અમારી સામે જે બોટિંગ છે એમાં બોટિંગમાં બી ખૂબ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને સારું એવું આયોજન કરેલું છે ટુરિઝમ. સાપુતારા એ માત્ર શરૂઆત છે. ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્યનો ખજાનો છે અને ચોમાસું તેને જીવંત કરે છે. થોડી દૂર આવેલા ગીરા અને ગિરમાળ ધોધ તેમની ભવ્યતાથી પ્રવાસીઓનું હૃદય જીતી લે છે. વઘઈ બોટનિકલ ગાર્ડન અને ડોન હિલ સ્ટેશન શાંતિની શોધમાં હોય તેવા પ્રવાસીઓ માટે આદર્શ છે. આ સ્થળો પર પણ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે અને સ્થાનિક નાસ્તા પાણીની લારીઓ તેમજ સોવેનિયરની દુકાનોમાં ધમધમાટ જોવા મળે છે. ભલે તમે સાહસના શોખીન હો, સંસ્કૃતિ પ્રેમી હો કે પછી ફક્ત એક રિફ્રેશિંગ બ્રેક ઈચ્છતા હો, સાપુતારા તમને બોલાવે છે. તો તમારી બેગ પેક કરો, રેનકોટ લઈ લો અને આવો ચોમાસાના આ જાદુનો અનુભવ કરવા. મસ્ત કાર્યક્રમ બધા છે અહીંયા આવવાનું, ફરવાલાયક છે. ગીરા ધોધ છે, ડાંગમાં એક જોતા મસ્ત કુદરતી સૌંદર્ય છે અને મિની કાશ્મીર જેવો અનુભવ થાય અહીંયા. એટલે એક વખત આવવું જોઈએ બધાને ફરજિયાત. આપણે ગુજરાતનું ટુરિઝમ થોડુંક ફેમસ થાય, બધા લોકોને ઇન્કમ થાય, એટલે એક વખત આવવું જોઈએ. અત્યારે અમે બોટિંગ માટે આવેલા છીએ. આની પહેલા અમે ગીરાધોધ સાઈડ ગયા. ગીરાધોધમાં બહુ જ મસ્ત છે અને સાપુતારા એક બધા એમ કહે છે કે સાપુતારા એક સાપોનું રહેઠાણ છે. એટલે સાપુતારા એક બહુ મસ્ત જગ્યા છે. અહીંયા આપણને આપણે જે કુદરતી દ્રશ્ય જોવા મળે છે. मानसून फेस्टिवल और जो निसर्ग है उसके वजह से सापुतारा में जो प्रवासी है उनकी संख्या बहुत अच्छी तरह से बढ़ी हुई है और आगे भी अच्छी तरह से इंक्वायरी चालू है.